વડોદરા શહેરની ગર્લ્સ હોસ્ટેલમાં દિવસ દાડે ચોરી કરવાનો પ્રયાસ કરનાર એક મહિલાને વિદ્યાર્થીનીઓ અને સિક્યોરિટી સ્ટાફની સતર્કતાથી ઝડપી લઈ ગોરવા પોલીસે સોંપવામાં આવી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. વડોદરાના જીમર્સ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ગોત્રીની ગર્લ્સ હોસ્ટેલમાં એક મહિલા મેડિકલ વિદ્યાર્થી તરીકે પ્રવેશી રૂમોમાંથી રોકડ રકમ, એટીએમ કાર્ડ તથા સોના ચાંદીના દાગીના જેવી વસ્તુઓ ચોરી કરવાનો પ્રયાસ કરી રહી હતી. શંકાસ્પદ હલચલ નજરે પડતા હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ, સિક્યોરિટી ગાર્ડ અને ચીફ વોર્ડનની તાત્કાલિક કામગીરીથી મહિલાને પકડી પાડવામાં આવી. પ્રાથમિક તપાસમાં સુરક્ષા વ્યવસ્થાની બેદરકારી અંગે પ્રશ્ન ઊભા થયા છે, કારણ કે ગર્લ્સ હોસ્ટેલમાં પરવાનગી વિના પ્રવેશ શક્ય નથી. કોલેજ સંચાલન તરફથી જણાવાયું છે કે સમગ્ર ઘટનાની તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ગોરવા પોલીસ સ્ટેશને મહિલા આરોપી દીપ્તિ સિંઘની ધરપકડ કરી તેની પાસેથી રોકડ રકમ, એટીએમ કાર્ડ અને દાગીના જપ્ત કર્યા છે. પૂછપરછ દરમિયાન રાજકોટ અને દિલ્હીમાં સમાન પ્રકારની ચોરીના બનાવમાં સંડોવણી અંગે માહિતી મળી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે અને હાલ વધુ તપાસ ચાલુ છે. ગઈકાલે બપોરના 1 થી 1:30 વચ્ચે કોઈ બિનઅધિકૃત કોઈ મહિલા હોસ્ટેલમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં કંઈક નાની મોટી એમને ચોરી કરી હતી, પરંતુ વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડની સતર્કતાના લીધે એ બેનને પકડી લેવામાં આવ્યા હતા અને તરત જ ગોરવા પોલીસને જાણ કરતાં ગોરવા પોલીસે એમને એમના કસ્ટડીમાં લીધા હતા અને ગોરવા પોલીસ પણ એમની પર કંઈ વોચ રાખીને બેઠા હશે. તો આજે અમને જાણવા મળ્યું કે એમના પર એક્શન પણ લેવામાં આવી છે અને તેમને વિવિધ જગ્યાએ ચોરી કરી હતી, પરંતુ જે રીતે હોસ્ટેલમાં પ્રવેશ કર્યો અને બિનઅધિકૃત રીતે પ્રવેશ કર્યો એટલે વોચમેનને પણ અંદાજ આવી જ ગયો હતો કે આ બેન અહીંના નથી અને રંગે હાથે પકડાઈ ગયા હતા. જેથી કરીને અમારા જે વિદ્યાર્થીનીઓ છે જેમને હિંમત દાખવી અને જે વોચમેને હિંમત દાખવી અને પોલીસે બી જે એમને પકડે એ બદલ હું એમનો આભાર બી માનું છું. જે વિદ્યાર્થીઓને જે અમે વાતચીત કરી ડીન ઓફિસ દ્વારા, તો એમના કંઈક રોકડ રકમ એમના રૂમમાંથી ગઈ હતી જે મળી છે એમના જોડેથી. સોના ચાંદીનું તો વિદ્યાર્થીઓના જોડેથી નથી ગયું, પરંતુ કોઈક બીજે કશેકથી ચોરી કરીને એમના બેગમાંથી મળી એવું અમને જાણ મળી છે. લાગે છે કે આપણે આટલી હોસ્પિટલની અંદર સિક્યુરિટી સુરક્ષા આવશે કોઈ છતાં મહિલા અંદર પ્રવેશ કરી ગઈ છે? એ પણ અમે તપાસ કરી અને કાલે એના બાબતે બી અમે ચર્ચા કરી. તો જે ટેબલ અંદર તરફ રાખતા હતા, જેથી કોઈ પણ વ્યક્તિ એકવાર અંદર પ્રવેશી અને ટેબલ પર રજીસ્ટર કરાવીને ત્યાં વાતચીત કરીને પછી અંદર જતા હતા. આજરોજ જે ટેબલ પણ અમે હોસ્ટેલની બહાર મુકાયું છે અને બે વોચમેન અમે સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખ્યા છે. અને અત્યારે હાલ પરીક્ષાનો માહોલ ચાલતો હોય છે અને બપોરનો સમય મેસ ચાલતી હોય છે, એટલે એ સમયે વિદ્યાર્થીઓનો જમવા માટે અવર જવર થોડી વધારે હોય છે. સાથે સાથે એક્ઝામ સમયે ઘણા જે દીકરીઓ થોડા ડિપ્રેશનમાં હોય કે કોઈ મમ્મી તો એમના વાલી પણ આવતા હોય છે, તો એ થોડીક નિષ્કાળજી થઈ ગયું મને લાગી રહ્યું છે, પણ એમાં પણ અમે તપાસ કરીશું.